ગાઈસ, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બસ જો અત્યારના વાગી ગયા 9:30. આપણે બધા ફ્રી થઈ ગયા. ખુશીબા આંગણવાડીએ જાય છે ને, થોડું કામ છે એટલે આપણે ફ્રી થઈને બેઠા ને કીધું લાઈવ બ્લોગ કન્ટિન્યુ કરી લઈએ. થોડી વાર આરામ કરશું, તબિયત બરોબર નથી એટલે પછી પાછા કન્ટિન્યુ કામ કરશું. દીકરીને નાસ્તા પાણી પતી ગયા, રમવા માંડી છે. હવે મળીએ થોડી વાર પછી. ગાઈસ, અત્યારે આપણે આંગણવાડીમાં જવાનું છે, આશા વર્કરમાં. બસ થોડી વાર પછી બધા અહીંથી નીકળે સોસાયટીમાંથી, તો આપણે બધા સાથે જઈશું. તો બસ હવે દીકરીને આજ આંગણવાડીમાં મેકવા જવાની હતી. બસ તો એને તો થોડું લેટ થઈ ગયું, એને તો ના પાડી. એને તો થોડું લેટ થઈ ગયું, એને તો થોડી ઘણી ના પાડી હતી. તો બસ દીકરીને હવે કાલથી આંગણવાડીએ જવાનું છે. તો મળી થોડી વાર પછી બધા આવી ગયા. હેલો ગાઈસ, અત્યારના વાગી ગયા છે 11. આપણે કિચનમાં આવી ગયા છીએ. આજે પહેલાં રસોઈનો ટાઈમ થઈ ગયો છે, કેમ કે દીકરી આરામમાં છે, પછી નથી મજા આવતી. એટલે વહેલા ઉઠી ગયા હતા આંગણવાડીએ જવા માટે, પછી પાછું આંગણવાડીએ જવાનું કેન્સલ થયું. તો એ આરામમાં છે, તો કીધું વહેલા હાથ રસોઈ કરી નાખવી. પછી દાદીની આજે છે ચોળી બટેકાનું શાક, રોટલી. રસોઈ કરી પછી પાછા કન્ટિન્યુ થાય. હેલો ગાઈસ, તો દીકી જાગી ગઈ છે. હાય કે તો હાય. હેલો ગાઈસ, તો હજી આપણે શાક બનાવી રહ્યા. તો દીકી જાગી ગઈ છે. હાય કે તો. હેલો ગાઈસ, તો અત્યારે વાગી રહ્યા છે 3:30. તો આપણે અત્યારે કરી રહ્યા છીએ ચંપી. તો આપણે બીજી વાર ચંપી કરી છે. આંટી આપણને જબરદસ્તી બેસાડી દીધા હતા કે ચંપી તો કરવી જ પડે એમ કે. શું કેવું પડે ને, કોને ન ગમતું માથામાં તેલ નાખવું, ચંપી કરવી. પર આને નથી ગમતું. આ બધું જબરદસ્તી કામ છે. તમે જઈ શકો છો. કમેન્ટ બોક્સમાં કહેજો કોણ મારી જેવું છે તે પણ કહેજો. મને આને કમેન્ટ બોક્સમાં લખીને કહેજો કે આ ચંપી કેટલી જરૂરી છે. હા, એની માથામાંથી ચંપી કરી બાય. હેલો ગાઈસ, તો અત્યારના વાગી રહ્યા છે 8:15. બસ તો આપણે જઈ છીએ ટીવી. તો આપણે જઈ છીએ નાની તેરી મોરની ક દીકરી અહીંયા સૂતી છે. બસ હાલો બધા ટીવી જોવા. અમુક ફ્રી થઈ ગયા છે, અમુક જમતા હશે, ઘણા ખરાને. આજ અમારું થોડુંક લેટ છે. ગેસ્ટ આવવાના છે. હજી ગેસ્ટનું નક્કી નથી આવવાનું છે ફાઇનલી કે નથી આવવાનું. જ્યાદાતર અમારે અહીંયા ગેસ્ટ આવ્યા હોય તો એવું જ થયું હોય, આવવાનું ન આવવાનું અચૂડચું હોય. બસ હવે આંટી ગયા છે રસોડામાં, કંઈક કરશે. કિચનમાં જઈને કરશે ઘણું ખરું. આંટી રસોડામાં જઈ અત્યારે તો લોટ બાંધતા હતા. શું કરવાનું છે મેન્યુ આપણને ખબર છે નહીં, તો આપણે હવે બસ આંટી લોટ બાંધી લે, પછી આપણે જઈ રસોડામાં. બસ હવે આપણે રસોડામાં જઈ ત્યારે જ મળીએ. ત્યાં લગન બાય.